શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વેલિડેશનનો અર્થ થાય છે માન્યતા પ્રાપ્ત કરવી. આજના જમાનામાં માન્યતા પ્રાપ્ત કરવી એક અગત્યનો મુદ્દો બની ગયો છે. આપણે બેઠેલા અહીં બધા ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ કે ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ પાસેથી માન્યતા પામેલા છીએ કે આપણે 10મું ધોરણ અને 12મા ધોરણની કક્ષાઓ પસાર કરી લીધી છે, એટલે આપણે આપણો અભ્યાસ આગળ વધારી શકીએ છીએ. માન્યતા વેલિડેશન એક એવી વસ્તુ છે જે કોઈ વ્યક્તિ કે વસ્તુનું મૂલ્ય વધારી શકે છે. તો આ વ્યક્તિ અને વસ્તુનું મૂલ્ય વધારનાર વેલિડેશન તો સારી વસ્તુ હશે નહીં, પણ વાત ખોટી છે. સિક્કાની બે બાજુ હોય છે, સારી અને નરસી. એમ વેલિડેશનની પણ એક નરસી બાજુ છે જે યુવાનોના જીવનમાં ખૂબ જ નેગેટિવ અસર કરી રહી છે. તો આવો તેને જાણવાનો પ્રયત્ન કરીએ એક વિશેષ પ્રસ્તુતિ દ્વારા. હલો પપ્પા, મારે હવે નવા ફોનની જરૂર છે. મારે ભણવામાં હવે ફોનનો ઉપયોગ આવે છે. નવો ફોન લઈ આપો ને. અરે બેટા, તારે ભણવા માટે મોબાઈલ જોઈએ છે. ભણવા માટે એક તો હું તને બે મોબાઈલ આપી શકું છું. લીધા વગર નહીં કે હાલે 5G લેટેસ્ટ મોબાઈલ. થેન્ક યુ પપ્પા. અરે આ તો ખૂબ સુંદર ફોન છે. અરે તમે આ શું કરી રહ્યા છો? અરે અમે ફોન જોઈ રહ્યા છીએ. કયો ફોન? પેલો આઈફોન. ઓલો ₹1,00,000 વાળો આવે તે જ? હા બસ એ જ. અરે આની પાસે તો આઈફોન છે, મારી પાસે તો આ ખૂબ સાદો ફોન છે. અરે પપ્પા, મને પણ આઈફોન લેવો છે. અરે આ 5G મોબાઈલ છે. આમાં 3 કેમેરા છે. આ લેટેસ્ટ મોબાઈલ છે. આમાં શું ખામી છે? અરે ના, મને નવો ફોન લઈ આવો. પણ એક સીન આવવા દે. અરે ભાઈ કેમ છે ભાઈ? કેનું બેગ? બોલ બોલ. આપણે ઇન્સ્ટાગ્રામમાં શું છે આ બધું? અરે ઇન્સ્ટાગ્રામ એ બહુ મસ્ત વસ્તુ છે. જો તું ખાલી રીલ બનાવાય, વિડીયો ઉતારાય, ભાઈબંધો અરે વાતો કરાય, આપણે આખો દિવસ ટાઈમ પસાર થઈ ગયો એવું બધું? એવી વસ્તુ છે. હા તો હમણાં તમને રિક્વેસ્ટ મોકલું તો તમે ફોલો કરી આપજો. હા, જો તારામાં મારી આઈડી સર્ચ માર. હા, હા બસ આ જ છે. ફોલો કરી નાખજો. હા, હું ઘરે જઈને ફોલો બેક આપી દઈશ. હાલો. એ આ 300 જણાને ફોલો કરું છું, સામે મને પાછા 100 જણા જ ફોલો કરે છે, અને ઉપરથી પોસ્ટ મૂકું છું તો પાછા 50 જણા લાઈક કરે છે. અને આ ભાઈ ખાલી તલવાર ફેરવે છે લાઈવ, એમ તો 1000 લાઈક મળી ગઈ છે. એમ કેમ? હવે હું એકવાર ટ્રાય કરું તલવાર ફેરવવાની, એટલે મને પણ 1000 લાઈક મળે છે. લાવો તો મિતભાઈ તલવાર. અરે વાગી ગયું, દવાખાને જવું પડશે. आज मेरे यार की शादी है, आज मेरे यार की शादी है, उड़ेंगे नोट गुलाबी, मरने कोई रोको ना. અરે અત્યારથી શું છે? અરે લગન છે તો તારા હવે લગન પહેલા કઈ પ્લાનિંગ બાનિંગ કર્યું કે નહીં? હા, બધું જ પ્લાનિંગ થઈ ગયું છે. હવે ખાલી આમંત્રણ દેવાની જ વાર છે. અરે પેલા એ લગન પહેલા પ્રી વેડિંગ થાઈલેન્ડમાં જઈને કરાવ્યું હતું. હા, તો હવે હું પણ વિચારું છું, એવું હોય તો હું સામેના પક્ષમાં પૂછી જઈશ. હા પેલા તો આઈફિલ ટાવર આગળ પ્રી વેડિંગ કરાયું. પ્રી વેડિંગ ખબર છે તને? અરે તો હું પણ એવું વિચારી જઈશ. તો આ બધામાં કુલ કેટલો ખર્ચ થશે? મને વાત મળી છે કે તમારા ઘરે લગન રાખ્યા છે તમે? હા. અલા પેલા તો પાર્ટી પ્લોટ નોંધાયો અને કેટરિંગ વાળો પણ કર્યો. અરે તો એવું હોય તો હું વિચારી જઈશ. આ બધામાં કુલ કેટલો ખર્ચો આવે? બસ ખાલી 50-55 લાખ આવે. એક માઈક કોણ લેવાનું? આપણે નહીં લેવાનું. આપણે જવાનું. आज हमारी स्कूल की आन बान और शान को हम विशेष प्राइज देने वाले हैं. तो हमारी स्कूल की आन बान और शान जिसका ऑल इंडिया रैंक 1 आया है वो मोहन भाई. कॉन्ग्रेचुलेशंस. આજથી 3 વર્ષ પહેલાં મને ફર્સ્ટ રેન્ક આવતો હતો અને મને યુનિવર્સિટી ટોપ 1 વાળી મળી હતી. પણ આજકાલ હું હવે 2-3 માર્કથી પાછળ રહી જાઉં છું. હવેથી ભણવાનું બહુ અઘરું પડી ગયું છે. હવેથી ભણવાનું છોડવું પડશે. છોડ દિયા. જોયું ને મિત્રો, આ 4 નાની નાની પ્રસ્તુતિઓ દ્વારા આપણે સમજ્યા કે આ વેલિડેશન
એ કઈ રીતે નુકસાન પણ કરી શકે છે. આપણે જોયું કે પહેલી અને ત્રીજી સ્કીટની અંદર પોતાના મિત્રોનું વેલિડેશન મેળવવા માટે, પોતાનું સોશિયલ સર્કલ વધારવા માટે ન જોઈએ એવા ખર્ચા કરી બેઠે છે. બીજી સ્કીટમાં જોયું કે સોશિયલ મીડિયાના વેલિડેશન પાછળ ગાંડા થઈને પોતાને જ હાનિ પહોંચાડે છે. ને આજનો યુવાન એ સોશિયલ મીડિયા પાછળ કેટલો ગાંડો થયો છે તે તો આપણે બધાને ખ્યાલ જ છે. અને છેલ્લી પરિસ્થિતિમાં આપણે જોયું કે વિદ્યાર્થી જેનો પહેલો નંબર આવ્યો, જે ટોપ 3માં રહે છે, તેને તેનું મૂલ્ય સમજવા નથી આવતું, કારણ કે તે પોતાના લોકોની વેલિડેશન પાછળ ભાગે છે. 2018માં નીટનો ઓલ ઇન્ડિયા રેન્ક 1 લાવનાર વિદ્યાર્થી પોતે આત્મહત્યા કરે છે અને એનું કારણ જણાવતા એનો પરિવાર અને એના મિત્રો કહે છે કે એનો અભ્યાસમાં પહેલો નંબર નહોતો આવતો એટલે ખૂબ જ સ્ટ્રેસમાં રહેતો હતો. તો આ વેલિડેશન શું ખરાબ જ વસ્તુ છે? આપણે શરૂઆતમાં જાણ્યા કે અમુક સારી બાબત પણ છે, તો આનો કોઈ ઉપાય પણ છે. એ ઉપાય છે ભગવાન અને સંત, એમની સામું દ્રષ્ટિ રાખીએ, એમના રાજીપાનો વિચાર કરીએ તો આપણે આપણું વેલિડેશન એ જીવનને આગળ વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.